શહેરોથી માંડીને નાના નાના શહેરોમાં લોકોના આરોગ્ય સાથે કેવી રીતે રમત રમાય છે, કેવી જીવલેણ રમત રમાય છે, વારંવાર સામે આવતું રહે છે. ક્યારેક એ નકલી મસાલા, નકલી તેલ, નકલી પનીર અને હવે કોડીનારમાં, ગીર સોમનાથના કોડીનારમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. આ ઘીની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે, તપાસ કરવામાં આવી છે. કુલદીપ વધુ વિગત સાથે જોડાયા છે. કુલદીપ, શું કાર્યવાહી કરાઈ છે, શું તપાસમાં સામે આવ્યું છે અત્યાર સુધીમાં? શ્રી કૃષ્ણ, ચોક્કસથી જણાવી દઉં તો કે હાલ જે અત્યારે તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોની ઉપર વેચાણો વધતું હોય તેવું સામે આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા એસઓજી પોલીસને એક બાતમી મળી હતી કે કોડીનારના એક રબારીવાળા વિસ્તારની અંદર ડુપ્લિકેટ શંકાસ્પદ ઘીનો જથ્થો મોટા સંખ્યામાં પડેલો છે, જેને લઈને એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે બંને સાથે રહીને જગ્યાની તપાસણી કરીને ચેકિંગ કરતા ઘીનો જથ્થો જે મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે આ ઘી છે એ ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ તો આ જે તમામ ઘીનો જે જથ્થો હતો તેના અલગ અલગ સેમ્પલ લઈને તેની કાર્યવાહી હાથ ધરી છે. જો હવે આ ડુપ્લિકેટ ઘી નીકળશે તો પોલીસ દ્વારા એની ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું હાલ તો જણાવાઈ રહ્યું છે. હાલ જે જથ્થો છે, સમગ્ર જથ્થો છે, શંકાસ્પદ જથ્થો, તેને અત્યારે સીલ